ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડમાંથી હું અલ્પેશ પટેલ આજે આપણે પહોંચ્યા છે માંડલની અંદર કે જ્યાં આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર જોડાયેલા છે કે જેઓ વર્ષોથી જીરુંનું વાવેતર કરે છે અને જીરુંના પાકની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની દવાઓનો અહીંયા ઉપયોગ કરેલો છે। તો મળીએ એવા ખેડૂત મિત્રને। આપનું પૂરું નામ? ગામ માંડલ। બરાબર। તો ચાલુ સાલે આપણે આજે જીરુંનું વાવેતર કરેલું છે, તો જીરુંના પાકની અંદર આપણે જે ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની દવાઓ વાપરેલી છે, જેમાં ફૂગનાશક આપણે જુડિયો દવાનો આપણે ઉપયોગ કરેલો છે। તો જુડિયો દવાનો ઉપયોગ કરવાથી આપણને પાકમાં શું જોવા મળ્યું? જુડિયો દવા વાપરવા માટે આપણને કાળીઓ આવ્યો નથી। બરાબર અને જીરું બહુ સારું, જીરું સારું છે, કોઈ જગ્યાએ કાળિયાની અસર આપણને જોવા નથી, કઈ જગ્યાએ કાળી અસર નથી। બરાબર। અને આ જે રુજુતા દવા આપણે વાપરી હતી, તો રુજુતાથી આપણને શું અનુભવ જોવા મળ્યો? રુજુતા માટેની શું છે કે ઉપરનો ફાલને દાણા માટેની દવા સારી છે। બરાબર। એટલે કે જે ફૂલ અવસ્થાએ આપણે ઉપયોગ કરેલો, ફૂલ સારા લાવવાનું કામ કર્યું, સાથે દાણો બનાવવા માટે આપણને અનુભવ જોવા મળે। આપણી સાથે એક વેપારી મિત્ર પણ છે, એમને પણ પૂછીએ આપણે એમનો અનુભવ। તો કાનજીભાઈ શેઠ, આપણે જે આ દવાઓ ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરી, જે આપી, તો એનાથી આપનું શું અનુભવ જોવા મળ્યો આ વર્ષે? આ એક ખેતર નહીં પણ ઘણા બધા ખેતરમાં આપણે આવી દવાઓ છંટાઈ છે। બીજા ફૂગનાશકોની બાજુમાં મેં જુડિયો પણ વપરાયું, તો એ જુડિયોની અંદર સારું એવું રિસ્પોન્સ મળ્યો છે। એ સિવાય મેં રુજુતા પણ ઘણી વેચી છે। તો રુજુતાની ઉપર આપ જોઈ શકો છો કે છેક સુધીની માળ ફાલ ઉપર સુધી લઈ શકે છે, અને લઈ લીધો છે માલ, એવો માલ તૈયાર થઈ ગયો છે હવે। બરાબર। તો સાથે સાથે મોલો મચ્છી માટે આપણે અંતિમ દવાનો પણ ઉપયોગ કરાયા હતા, તો અંતિમના પરિણામ વિશે આપ શું કહી શકશો? અંતિમ વિશે હું તમને એવું કહીશ કે ઘણી બધી મોલો મચ્છીની દવાઓ આવી બજારમાં અને ચાલી ગઈ, પણ સારામાં સારી દવા, બેસ્ટમાં બેસ્ટ અને સક્સેસ દવા ગણો તો અત્યારે હાલ માંડલ વિસ્તારની અંતિમ છે। બરાબર। તો આભાર આપ સૌ ખેડૂત મિત્ર અને વેપારી મિત્ર જે અમને અવાજ આપ્યો, બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે। આભાર, થેન્ક યુ।